કોમ્યુનિકેશન છે. તમે કોઈ સાથે આખી રાત ચેટ કરો એમાં તમને એટલી મજા નહીં આવે જેટલું તમે અડધી કલાક રૂબરૂ એ વ્યક્તિને મળો છો. ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન ઇઝ વેરી સુપરફિશિયલ એન્ડ લેસ ઇમોશનલી સેટિસ્ફાઈંગ. એનું રીઝન છે કે દેર આર 5 લવ લેંગ્વેજીસ. તમને ખબર હશે, પ્રેમની 5 ભાષા. એક બહુ સરસ પુસ્તક છે ગેરી ચેપમેનનું, 5 લવ લેંગ્વેજીસ. એમાં પહેલી લવ લેંગ્વેજ છે સ્પર્શ. તમે કોઈનો હાથ પકડો છો, કોઈના માથે હાથ ફેરવો છો. આ જનરલાઇઝ છે. મારી દીકરીને હું પીઠ પર વેરી ગુડ બેટા એમ કહું, એના માથે હાથ ફેરવું તો એ વધારે ઇફેક્ટિવલી કોમ્યુનિકેટ થાય છે. બીજી છે શબ્દો, વર્ડ્સ ઓફ એફર્મેશન. આજે તે સરસ રસોઈ બનાવી છે, યુ આર વેરી ઇમ્પોર્ટન્ટ, યુ આર અ પ્રેશિયસ પાર્ટ ઓફ માય લાઈફ. તો જ્યારે તમે કોઈને આ શબ્દો દ્વારા કોઈનું અભિવાદન કરો છો એ પણ એક લવ લેંગ્વેજ છે. થર્ડ ઇઝ સોગાદ, ગિફ્ટ. જ્યારે તમે કોઈ માટે ગિફ્ટ આપો છો તમારી ગમતી વ્યક્તિને તો એ પણ પ્રેમની એક અભિવ્યક્તિ છે. ફોર્થ ઇઝ સેવા, સર્વિસ. જ્યારે તમે કોઈ માટે કશું કરો છો, તમે કોઈ માટે પાણીનો ગ્લાસ લાવો છો, ચાનો કપ લાવો છો, કંઈ પણ તમે કશું કોઈકને માટે કરો છો તો એ પ્રેમની અભિવ્યક્તિ છે. એન્ડ લાસ્ટ ઇઝ સમય, ફિઝિકલી સાથે વિતાવેલો સમય. બીજું કશું જ નહીં, બસ એકબીજાની સાથે કરેલી વાતો. આ 5 લવ લેંગ્વેજ છે. હવે આમાં ક્યાંય સ્ક્રીન ટાઈમ નથી. સો કોઈ વ્યક્તિ તમારા માટે સોશિયલ મીડિયામાં ગમે તેટલા હાટ ઉછાળે, જો વાસ્તવિક જીવનમાં એની માટે, તમારા માટે એની પાસે સમય, એટેન્શન કે કાળજી નથી તો એ સંબંધ નિરર્થક છે. સો ધીસ આર ધ મેઇન પ્રોબ્લેમ્સ ઓફ લવ એન્ડ સોશિયલ મીડિયા. હજી કદાચ કંઈક બાકી રહી આવે તો આપણે પછી ડિસ્કસ કરીએ. પણ કમિંગ ટુ ધ કોમન સોલ્યુશન, સો પહેલાં આપણે લવનું સોલ્યુશન વિચારીએ અને પછી સોશિયલ મીડિયાનું સોલ્યુશન વિચારીએ. સો લવનું સોલ્યુશન હું એવું કહીશ કે ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટનો એક નિયમ છે, ડુ નોટ પુટ ઓલ યોર એગ્સ ઇન વન બાસ્કેટ. તમારું બધું આર્થિક રોકાણ ક્યારેય કોઈ એક જગ્યાએ ન કરવું, કારણ કે જો એ કંપની ઉઠી જાય, બેંકરપ્ટ થઈ જાય, નાદારી નોંધાવે તો તમે બરબાદ થઈ શકો છો. ઇન્વેસ્ટમેન્ટનો આ નિયમ ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટમાં પણ એટલો જ લાગુ પડે છે. આપણું બધું જ ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ ક્યારેય કોઈ એક વ્યક્તિમાં ન કરવું, કારણ કે જો એણે આપણને ડમ્પ કરી દીધા, ઘોસ્ટ કરી દીધા તો આપણે બરબાદ થઈ જશું. નાઉ વોટ આઈ મીન બાય ધીસ કે જ્યારે તમે કોઈ રોમેન્ટિક રિલેશનશિપમાં હો ત્યારે તમારું ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ એ વ્યક્તિ સિવાય પણ બીજી અનેક બાબતોમાં હોવું જોઈએ. તમને ગમતી પ્રવૃત્તિ કરવી, તમારા મિત્રો સાથે ફરવું, મમ્મી પપ્પા સાથે વાત કરવી, પુસ્તકો વાંચવા, એકલા ડ્રાઈવ પર જવું, પોતાની જાતમાં ઇન્વેસ્ટ કરવું, જેથી કરીને કાલ સવારે કોઈ કારણસર એ રિલેશનશિપ વર્કઆઉટ ન થઈ તો તમારું બાકી જગ્યાએ કરેલું ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ તમને સંભાળી લેશે. દુઃખ થશે થોડુંક ઓછું, એટલીસ્ટ બરબાદ તો નહીં થઈએ. પણ પ્રોબ્લેમ એ છે કે જેવું એઝ સુન એઝ વી એન્ટર ઇન્ટુ અ રિલેશનશિપ આપણે જીમ જવાનું બંધ કરી દઈએ છીએ, મિત્રો સાથે ફરવાનું બંધ કરી દઈએ છીએ, એન્ડ અવર એન્ટાયર ફોકસ ઇઝ ઓન દેટ પર્ટિક્યુલર પર્સન. કેટલાક લોકો તો વાંચવાનું બંધ કરી દે છે કે હવે આ મળી ગયું, બીજું શું, MBBS કરીને શું, MD કરીને. સો જેટલી પેશનથી તમે એ વ્યક્તિના પ્રેમમાં છો એટલી જ પેશનથી તમે તમારી ગમતી પ્રવૃત્તિના પણ સંપર્કમાં રહો એ એટલું જરૂરી છે. સો દેટ વન ડે પેલી વ્યક્તિએ તમને એવું કીધું કે ઇટ્સ ઓવર ઓર આઈ નો લોંગર મને કશું જ ફીલ નથી થતું, એના પેગેસિસ એને માટે વર્ડ છે, ટુ ફોલ આઉટ ઓફ લવ. તમારી પ્રવૃત્તિ ક્યારે તમને એવું નહીં કહે. સો ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ જેટલી વેરિયસ એક્ટિવિટીઝમાં, જેટલા મિત્રોમાં, જેટલા સ્વજનોમાં, જેટલા પુસ્તકોમાં, જેટલી પ્રવૃત્તિઓમાં કરી શકાય એટલું બરબાદ થવાની શક્યતા ઓછી છે. એન્ડ રિલેશનશિપની 3 મોટી વાતો કે
ક્યારે ન પ્રવેશવું, ક્યારે પ્રવેશવું અને ક્યારે નીકળી જવું. તો ક્યારે ન જ પ્રવેશવું, જ્યારે તમને એકલતા લાગતી હોય ત્યારે ક્યારેય ન પ્રવેશવું. બિકોઝ પ્રેમમાં પડી જવું એ એકલતા દૂર કરવાનો ઉપાય નથી. જાત અને એકાંતથી ભાગીને પ્રેમમાં પડવાનું પરિણામ બહુ ભયંકર આવતું હોય છે. કારણ કે જો અત્યારે તમારી આસપાસનું વાતાવરણ, એટલે કે તમારી પોતાની જાત, તમારી પોતાની કંપની, તમારા મિત્રો, તમારા સ્વજનો કે તમારી આસપાસનું વાતાવરણ તમારી એકલતા દૂર નથી કરી શકતા, તો આ જગતમાં એવી કોઈ રોમેન્ટિક રિલેશનશિપ નથી જે તમને બચાવી શકે. સો જ્યાં સુધી તમે એકલા ડ્રાઈવ પર ન જઈ શકો, માસ્ટર ડેટિંગ વર્ડ છે એની માટે, એકલા ડેટ પર જવું, એકલા ડેટ પર ન જઈ શકો, એકલા ડ્રાઈવ પર ન જઈ શકો, કોઈ રેસ્ટોરન્ટ, પાર્ક કે થિયેટરમાં જઈને એકલા એન્જોય ન કરી શકો, એકલા એક જગ્યાએ બેસીને પુસ્તક ન વાંચી શકો, પોતાની કંપની એન્જોય ન કરી શકો, ત્યાં સુધી કોઈ રિલેશનશિપમાં પ્રવેશવું પોતાની જાત અંદર રહેલો ખાલીપો ભરવા માટે એ ડિઝાસ્ટર માટેની શોર્ટ ફોર્મ્યુલા છે. બિકોઝ જો તમે તમારી જાતને સુખી નથી કરી શકતા, તો આ જગતમાં એવી કોઈ વ્યક્તિ નથી જે તમને સ્વર્ગનો અનુભવ કરાવશે. ક્યારે પ્રવેશવું? તો આપણી સૌથી મોટી ગેરમાન્યતા એ છે કે સુખી થવા માટે લગ્ન કરવા જોઈએ, કે સુખી થવા માટે રિલેશનશિપમાં પ્રવેશવું જોઈએ. હવે આપણને સુખી કરવાની જવાબદારી કોઈ બીજા પર નાખવી તો કેટલો મોટો અત્યાચાર છે. મતલબ જો હું મારી જાતને સુખી નથી કરી શકતો, તો સામેવાળી વ્યક્તિ હું કયું સુખ લઈને આવવાની છે? સો જ્યારે પણ કશાકની માંગણી સાથે, કશાક મેળવી લેવાની અપેક્ષા સાથે આપણે જ્યારે કોઈ રિલેશનશિપમાં પ્રવેશીએ છીએ, ત્યારે બહુ જલ્દી આપણને રિયલાઇઝ થઈ જાય છે કે ધીસ ઇઝ નોટ વર્કિંગ આઉટ. ટુ હેપી ઇન્ડિવિડ્યુઅલ્સ મેક અ હેપી રિલેશનશિપ. પોતાની જાત અને જિંદગીથી સભર, સંતુષ્ટ અને સુખી હોય એવી બે વ્યક્તિઓ જ્યારે પરસ્પર નજીક આવે છે, ત્યારે એક હેપી રિલેશનશિપ બને છે. સો કોઈ રિલેશનશિપમાં પ્રવેશવા પાછળનો ઉદ્દેશ્ય કશુંક મેળવી લેવાનો કે જાતની અંદરનો ખાલીપો પૂરવાનો નહીં, કશુંક શેર કરવાનો હોવો જોઈએ. આપણી પાસે રહેલું કશુંક શેર કરવાનું, કશુંક ગેઇન કરવાનું નહીં. ક્યારે નીકળી જવું? સો બેઝિકલી આના માટે પણ, આના ઉપર પણ એક આખો ટોપિક થઈ શકે છે, વેન ટુ લીવ અ રિલેશનશિપ. તો ટૂંકમાં કહું કે જે રિલેશનશિપમાં સ્વાસ્થ્ય, સ્વમાન કે સ્વતંત્રતા જોખમાય એ રિલેશનશિપમાંથી નીકળી જવું. સ્વાસ્થ્યમાં માનસિક અને શારીરિક બંને, ફિઝિકલ એબ્યુઝ એન્ડ ઇમોશનલ એબ્યુઝ. સ્વમાન, કોઈ તમને ગેસ લાઇટનિંગ કરે છે, કોઈ તમારી રિયાલિટીને તોડી મરોડી નાખે છે, કોઈ તમારા સેલ્ફ એસ્ટીમ અને સેલ્ફ કોન્ફિડન્સના ભૂક્કા કરી નાખે છે, you should immediately leave that relationship. And third is space. જો કોઈ તમને કંટ્રોલ કરવાની ટ્રાય કરે છે, તમારે ક્યારે ઉઠવું, ક્યારે બેસવું, કોની સાથે વાત કરવી, ક્યાં જવું, ક્યાં ન જવું, જો કોઈ તમને મોકળાશ નથી આપતું, સ્વતંત્રતા નથી આપતું, તો એ રિલેશનશિપ તમારી ફ્રીડમ માટે, તમારી સ્વતંત્રતા માટે જોખમી છે. The problem of social media. So there is one golden sentence જે મારે તમને કહેવું છે. આપણે શરૂઆતમાં વિક્ટર ફ્રેન્કલનું આ સેન્ટેન્સ, those who do not have purpose, they distract themselves with pleasure. So always have a purpose. પણ ધારો કે એડિક્શન થઈ ગયું કોઈ વ્યક્તિનું, સોશિયલ મીડિયાનું, ટોબેકોનું, ડ્રગ્સનું, આલ્કોહોલનું, તો એમાંથી બહાર કઈ રીતે આવવું? સો ધ ગોલ્ડન સેન્ટેન્સ ઇઝ ધ એન્ટીડોટ ટુ એડિક્શન ઇઝ કનેક્શન. વ્યસનનું વિરુદ્ધાર્થી નિર્વ્યસની થવું નથી, એક કનેક્શન છે. એન્ડ કનેક્શન ટુ 3 things: કનેક્શન ટુ પર્પસ, કનેક્શન ટુ પીપલ એન્ડ કનેક્શન ટુ સેલ્ફ. હું કેમ એટલા કોન્ફિડન્સથી કહી શકું છું કે એડિક્શનનો એન્ટીડોટ કનેક્શન છે? બિકોઝ there are so many series, મતલબ there are series of
એક્સપેરિમેન્ટ્સ, અને જેનો એક બહુ ફેમસ એક્સપેરિમેન્ટ છે ધ રેટ પાર્ક એક્સપેરિમેન્ટ. અગેન સાયકોલોજીસ્ટ છે, ઉંદરો પર કરેલો આ પ્રયોગ જે બહુ જ જાણીતો છે. યુ કેન ગૂગલ ઇટ આઉટ. મેં એક પુસ્તકમાં વાંચ્યો હતો, ધ રેટ પાર્ક એક્સપેરિમેન્ટ. એક નાનું પિંજરું લેવામાં આવ્યું, 8-10 પિંજરા લેવામાં આવ્યા, અને એ પિંજરા નાની સાઇઝના હતા. અને એ નાની સાઇઝના પિંજરામાં નાવ આપણીને ઉંદરોની સાયકોલોજી કેટલી સિમિલર હોય છે. એ નાના પિંજરામાં ઉંદરને એકલા રાખવામાં આવ્યા. સો દે વેર આઇસોલેટેડ. ધોઝ કેજીસ વેર આઇસોલેટેડ કેજીસ. અને પિંજરામાં બીજું કશું જ નહોતું, પીવાના પાણી સિવાય બીજું કંઈ જ નહીં. પણ પીવાના પાણીના 2 સોર્સ રાખવામાં આવેલા. એકમાં સાદું પાણી હતું અને બીજામાં હેરોઇન યુક્ત પાણી હતું. તો ઉંદરોએ બંને પાણી વારાફરતી પીધા, અને એ જે કેજીસ હતા એમાંના 80% ઉંદર હેરોઇન યુક્ત પાણી પીવા લાગ્યા. સાદા પાણીને હાથ પણ ન અડાડતા. સો ગ્રેજ્યુઅલી they all become addicted to heroin. એની સામે જે બીજું ગ્રુપ હતું એમની માટે આ જે એક્ઝિસ્ટિંગ કેજ હતા એની કરતાં 200 ટાઈમ્સ મોટા કેજ બનાવવામાં આવ્યા, જેને લોકો રેટ પાર્ક કહે છે. સો હ્યુજ કેજ, અને એમાં એકલાને નહીં, બંને સ્પીસીસના 10-10 ઉંદર રાખવામાં આવ્યા. અને એમાં અમુક ટોયઝ મૂકવામાં આવ્યા, અમુક ચેનલ્સ બનાવવામાં આવી, સ્વિંગ્સ રાખવામાં આવ્યા, ફૂડ રાખવામાં આવ્યું, અને આઈડેન્ટિકલ ત્યાં પણ પાણીના 2 સોર્સ રાખવામાં આવ્યા. સો ઉંદરો રમતા, એકબીજા સાથે મસ્તી કરતા, મેટિંગ કરતા, પાણી પીતા. પણ એ જે રેટ પાર્ક હતો એમાંના એક પણ ઉંદરે એકવાર ચાખ્યા પછી એ હેરોઇન યુક્ત પાણી ફરીવાર પીધું નહીં. એક પણ ઉંદર એડિક્ટ ન થયું. એટલું જ નહીં, જ્યારે આઇસોલેટેડ કેજીસમાં રાખેલા ઉંદરને રેટ પાર્કમાં શિફ્ટ કરવામાં આવ્યા ત્યારે ધીમે ધીમે એ ઉંદરો પણ સાદું પાણી પીવા લાગ્યા. શું જાદુ થયું? એન્વાયરમેન્ટ. સો કોઈ એક એડિક્શનથી છૂટવા માટે કોઈ હેલ્ધીયર એડિક્શન અપનાવવું પડે છે. વાય આઈ એમ યુઝિંગ ધ ટર્મ એડિક્શન ઇઝ બિકોઝ કોઈ એક જગ્યાએથી લગાવ ત્યારે જ છૂટે છે જ્યારે કોઈ બીજી જગ્યાએ લગાવ બંધાય છે. ધ ઓનલી થિંગ ઇઝ દેટ it should be a healthy relationship, be it books, be it passion, be it exercise or work. So એટલે મેં કીધું કનેક્શન ટુ પર્પઝ. જે લોકો પાસે સ્ટ્રોંગ પર્પઝ હોય છે એમને એડિક્શન માટે સમય નથી હોતો, બિકોઝ they never chase pleasure, because they are busy chasing their purpose. Second is connection to people. જે લોકો એકલા હોય છે, જે પોતાની જાતને આઇસોલેટ કરે છે, એમાં એડિક્શનના મેક્સિમમ ચાન્સીસ છે. સો ઓલવેઝ સ્ટે કનેક્ટેડ વિથ યોર લવ્ડ વન્સ. મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, મિત્રો, એટલીસ્ટ 5 મિત્રો હશે ને તો એ ગર્લફ્રેન્ડ છૂટ્યાનું દુઃખ ઓછું થશે, બિકોઝ યુ આર કનેક્ટેડ ટુ સમબડી. હું મારી જ વાત કરું, એઝ સુન એઝ આઈ રિયલાઇઝ કે હું સોશિયલ મીડિયા પર વધારે ટાઈમ સ્પેન્ડ કરી રહ્યો છું, આઈ ચેન્જ માય રિલેશનશિપ વિથ માય સ્માર્ટફોન. મેં મારા બધા નોટિફિકેશન્સ બંધ કરી દીધા. એન્ડ ઇટ વોઝ અ રૂલ કે ઇન્સ્ટામાં જેટલો સમય મેં વિતાવ્યો હોય એની કરતાં 5 ટાઈમ્સ વધારે મારી કિન્ડલ એપ ચાલવી જોઈએ. સો આઈ સ્ટાર્ટેડ યુઝિંગ ઇન્સ્ટા એઝ માય રિવોર્ડ, કે આજે મેં 10 પાના વાંચ્યા તો હું 2 મિનિટ સ્પેન્ડ કરીશ ઇન્સ્ટા પર. સો યુ હેવ ટુ ગેટ કનેક્ટેડ ટુ સમથિંગ એલ્સ વિચ ઇઝ હેલ્ધીયર એન્ડ વિચ ડઝ નોટ લીડ ટુ ડોપામિન ડેફિસિટ સ્ટેટ. તમે જે વર્કોહોલિક્સ હોય છે, ભલે ને કહેવાય વર્કોહોલિક્સ, પણ તમારું કામ ન મળે ત્યારે તમને મજા ન આવે, પણ તમે ડોપામિન ડેફિસિટ સ્ટેટમાં નથી જોતા. પુસ્તક ન મળે ત્યારે બહુ મજા ન આવે, પણ ક્રેવિંગ નથી થતું, વિડ્રોલ નથી આવતો. સો માટે કનેક્શન ટુ પીપલ. એન્ડ થર્ડ, કનેક્શન ટુ સેલ્ફ. આપણો ઇનર મોનોલોગ, મનનો મોનોલોગ જો હેલ્ધી હોય, આપણી જાત જો રહેવા લાયક આપણને લાગતી હોય, તો એડિક્ટ થવાના ચાન્સીસ બહુ ઓછા છે. બિકોઝ આપણે પ્લેઝર ત્યારે જ ચેસ કરીએ છીએ જ્યારે આ માનવ દેહમાં આપણને અકળામણ થાય છે, મજા નથી આવતી. સો ઇફ યુ આર એટ પીસ વિથ યોર સેલ્ફ, વેરેવર યુ આર સિટિંગ, there are very less chances, કારણ કે તમને પ્લેઝરની જરૂર નથી. યુ આર એટ પીસ વિથ યોર સેલ્ફ. તમે કેવા હેપી સ્ટેટમાં છો કે કોઈ આવે કોઈ જાય, યુ આર ઓકે, તમે એક જગ્યાએ શાંતિથી બેઠા છો.
તમારી પ્રવૃત્તિઓમાં તમને મજા આવે, તમારા એકાંતમાં તમને ગમે. સો બેઝિકલી if you start liking your own company, usually the chances to get addicted to something else gets reduced. So I think જેટલું મને સૂઝ્યું લવ, યુથ અને સોશિયલ મીડિયાનું એટલું મેં તમને કહ્યું, પણ ઓલમોસ્ટ 1 hour થઈ ગયું છે. પણ ડેફિનેટલી એવા ઘણા બધા ઇશ્યુઝ હશે કે જે હજી કદાચ બાકી રહ્યા હશે. બાય ધ વે, તમને એક મજાની વાત એ કહું કે જ્યારે આઈ વોઝ રીડિંગ ફોર ધીસ, મેં 2 સર્ચ એન્જિનને પૂછ્યું કે આજના યુથની સમસ્યાઓ શું છે. વોટ આર ધ ચેલેન્જીસ, વોટ આર ધ પ્રોબ્લેમ્સ ઓફ યુથ ઇન ઇન્ડિયા ટુડે. અને 2 સર્ચ એન્જિનને, એક ગૂગલ અને ChatGPT, બંને મને સરખા જવાબો આપ્યા. ફર્સ્ટ ઇઝ એજ્યુકેશન. આપણે મેડિકલ કોલેજમાં બેઠા છીએ, તેમ છતાં આ દેશના ઘણા બધા એવા યુવાનો છે જેમને ક્વોલિટી એજ્યુકેશન નથી મળી રહ્યું, હાયર એજ્યુકેશન નથી મળી રહ્યું. સેકન્ડ વોઝ અનએમ્પ્લોયમેન્ટ. 23.22% સમથિંગ યુથ બેરોજગાર છે. એન્ડ થર્ડ, વિચ વોઝ ટુ માય સરપ્રાઇઝ, મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ. થર્ડ મોસ્ટ કોમન પ્રોબ્લેમ્સ ઓફ યુથ. વાય? સો વી નીડ ટુ ઇન્ટ્રોસ્પેક્ટ. એના ઘણા બધા કારણો છે. વન ઓફ ધેમ ઇઝ સોશિયલ મીડિયા, ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન. કારણ કે આપણને રાહ જોવાની ટેવ નથી. નેક્સ્ટ ડે આપણને એમેઝોન ઘરે પહોંચાડી દે છે. ફૂડ ડિલિવરી એપ્સ આપણને બતાવે છે કે 30 મિનિટમાં પહોંચી જશું અમે. સો